નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા NMMS પરીક્ષાનું જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે। તો શું છે જે અરજીની તારીખ, પરીક્ષાની તારીખ, તમામ બાબતોની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાની છે। તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। મિત્રો, તમારી સામે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગરનું ઓફિશિયલ જાહેરનામું સામે આવી રહ્યું હશે કે જેમાં કહેવામાં આવ્યું છે કે જે તારીખ 14/2/2024ના રોજ કરવામાં આવેલું છે કે રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ 12 સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુથી ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ NMMS નામની યોજના શિક્ષા મંત્રાલય ભારત સરકાર તરફથી અમલમાં મૂકવામાં આવેલ છે। રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે પરીક્ષા આગામી સમયમાં યોજવામાં આવશે। આ પરીક્ષા માટેના આવેદનપત્રો www.sebexam.org વેબસાઇટ પર તારીખ 20/2/2024થી તારીખ 28/2/2024 દરમિયાન ઓનલાઈન ભરવાના રહેશે। જે કોષ્ટક છે તેમાં તમે જોઈ શકો છો કે જાહેરનામું બહાર પાડ્યાની તારીખ છે તારીખ 14/2/2024। www.sebexam.org વેબસાઇટ પર પરીક્ષા માટેનું આવેદનપત્ર ઓનલાઈન ભરવાનો સમયગાળો તારીખ 20/2/2024થી 28/2/2024। પરીક્ષા માટેની ફી ઓનલાઈન ભરવાનો સમયગાળો 20/2/2024થી 29/2/2024 અને પરીક્ષા તારીખ 7/4/2024ના રોજ યોજાશે। શિષ્યવૃત્તિની રકમ અને ચૂકવણીના નિયમોની વાત કરી લઈએ તો તમારી સામે નિયમો આવી રહ્યા છે અને રકમની વિગત આવી રહી છે કે જેમાં પરીક્ષા બાદ જિલ્લાવાર કેટેગરીવાર નિયત કોટામાં મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને માસિક 1000 લેખે વાર્ષિક 12000 મુજબ 4 વર્ષ સુધી નિયત પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે। રાજ્યનો કુલ કોટા 5097 વિદ્યાર્થીઓ છે। શિષ્યવૃત્તિની રકમની ચૂકવણી શિક્ષણ મંત્રાલયની ગાઈડલાઈન અનુસાર પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓએ નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર ફ્રેશ અને રિન્યુઅલ એપ્લિકેશન કરેથી તથા તે એપ્લિકેશન સંબંધિત શાળા અને સંબંધિત જિલ્લાના નોડલ અધિકારી શ્રી દ્વારા નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર વેરીફાઈડ કરેથી ભારત સરકારના શિક્ષણ મંત્રાલય ન્યૂ દિલ્હી દ્વારા સીધી જ લાભાર્થી વિદ્યાર્થીઓના બેંક ખાતામાં જમા થશે। નેશનલ સ્કોલરશિપ પોર્ટલની સૂચનાઓ મુજબ સ્કોલરશિપ મળવાપાત્ર થાય છે જો કોઈ એક ખોટી રીતે ડોક્યુમેન્ટ રજૂ કરી સ્કોલરશિપ મેળવેલ હશે તો તેની જવાબદારી રહેશે। રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માત્ર પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે, ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરવામાં આવતું નથી। શિષ્યવૃત્તિ સંબંધિત રાજ્ય પરીક્ષા બોર્ડ જવાબદાર રહેશે નહીં। હવે વિદ્યાર્થીની લાયકાતની વાત કરી લઈએ તો જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 8માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકાની શાળા તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ NMMSની પરીક્ષા આપી શકશે। જનરલ કેટેગરી તથા OBC કેટેગરીના વિદ્યાર્થીઓ ધોરણ 7માં ઓછામાં ઓછા 55% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવા જોઈએ। અનુસૂચિત જાતિ SC અને અનુસૂચિત જનજાતિ ST વિદ્યાર્થીએ ધોરણ 7માં ઓછામાં ઓછા 50% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવા જોઈએ। નોંધ: ખાનગી શાળાઓ, પ્રાઇવેટ શાળા, સેલ્ફ ફાઇનાન્સ શાળા, કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવોદય વિદ્યાલય તથા જે શાળાઓમાં રહેવા, જમવા અને અભ્યાસની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવી કેન્દ્ર રાજ્ય સરકારની સંસ્થાઓ દ્વારા ચાલતી નિવાસી શાળાના વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં આવેદનપત્ર ભરી શકશે નહીં।
આવક મર્યાદાની વાત કરીએ તો NMMSની પરીક્ષા માટે નક્કી થયા મુજબ ઉમેદવારના વાલીની વાર્ષિક આવક 3,50,000 રૂપિયાથી વધારે ના હોવી જોઈએ. વિદ્યાર્થીના આવેદનપત્ર સાથે વાલીની વાર્ષિક આવકના દાખલાની પ્રમાણિત નકલ અવશ્ય જોડવાની રહેશે. સરકાર દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રીનો દાખલો જોડવાનો રહેશે. હવે પરીક્ષા ફીની વાત કરીએ તો જનરલ કેટેગરી, EWS તથા OBC કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા બી 70 રૂપિયા રહેશે. PHSC તથા ST કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી 50 રૂપિયા રહેશે. સર્વિસ ચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે. કોઈપણ સંજોગોમાં ભરેલ ફી પરત આપવામાં આવશે નહીં. ફી સ્વીકાર કેન્દ્રની વાત અહીંયા તમે જોઈ શકો છો, કઈ રીતે કરવામાં આવી છે વાંચી શકો છો. ત્યારબાદ હવે આપણે જોઈએ કે પ્રશ્નપત્રનો ઢાંચો અને ગુણ કેટલા હશે. તો કસોટીનો પ્રકાર છે MAT બૌદ્ધિક યોગ્યતા કસોટી, જેમાં 90 પ્રશ્ન, 90 ગુણ અને 90 મિનિટ એટલે કે 1.5 કલાક. ત્યારબાદ SAT શૈક્ષણિક યોગ્યતા કસોટી, જે પ્રશ્નો હશે 90 ગુણ 90 અને સમય પણ 90 મિનિટ એટલે કે 1.5 કલાક હશે. અભ્યાસક્રમની વાત કરીએ તો MAT બૌદ્ધિક યોગ્યતા કસોટીના 90 પ્રશ્નો શાબ્દિક અને અશાબ્દિક તાર્કિક ગણતરીના રહેશે. આ પ્રશ્નોમાં સાદ્રશ્ય, વર્ગીકરણ, સંખ્યાત્મક શ્રેણી, પેટર્ન, છુપાયેલી આકૃતિ વગેરેનો સમાવેશ થશે. અને SAT શૈક્ષણિક યોગ્યતા કસોટીના 90 પ્રશ્નોમાં ધોરણ 7 અને 8ના ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયનો સમાવેશ થશે. ધોરણ 7 માટે ગત શૈક્ષણિક વર્ષનો અભ્યાસક્રમ રહેશે અને ધોરણ 8માં ચાલુ શૈક્ષણિક વર્ષનો પ્રથમ સત્રનો અભ્યાસક્રમ રહેશે. ક્વોલિફાઈંગ ગુણની વાત કરીએ તો જનરલ અને OBC કેટેગરીના વિદ્યાર્થીઓએ બંને વિભાગમાં કુલ મળીને 40% ગુણ મેળવવાના રહેશે તથા SC અને ST કેટેગરીના વિદ્યાર્થીઓએ બંને વિભાગમાં કુલ મળીને 32% ગુણ મેળવવાના રહેશે. ક્વોલિફાઈંગ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ પૈકી જિલ્લાવાર, કેટેગરીવાર નક્કી થયેલ કોટા મુજબ મેરિટમાં આવતા વિદ્યાર્થીઓ જ શિષ્યવૃત્તિ માટે પાત્ર ઠરશે. PH કેટેગરીનું વર્ગીકરણ તમે જોઈ શકો છો કરવામાં આવેલું છે, તે તમે વાંચી શકો છો. કસોટીનું માળખું છે તે કઈ રીતનું હશે તે તમે જોઈ શકો છો. ત્યારબાદ ઓનલાઈન અરજી કરવાની રીત છે એ આપવામાં આવેલી છે. વેબસાઇટ ઉપરથી કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ એપ્લાય કરવું અને લોગિન કરી અને તમે આ જે ફોર્મ છે તે ભરી શકો છો. ત્યારે તેનું પેમેન્ટ પણ ઓનલાઈન ક્રેડિટ કાર્ડ, ATM કાર્ડ, નેટ બેન્કિંગ, UPI કે વોલેટથી પરીક્ષા બી ભરી શકો છો, જેની ખાસ નોંધ અહીંયા આપવામાં આવેલી છે, તે પણ વાંચી શકો છો. જરૂરી આધારોની વાત કરવામાં આવી છે, તેમાં માર્કશીટ કે કઈ કઈ જોશે તેની અહીંયા વાત કરી છે, તે તમે વાંચી શકો છો. શાળાએ કરવાની કાર્યવાહી છે તે કરવામાં આવેલી છે, તે પણ અહીંયા વાંચી શકો છો. પરીક્ષા કેન્દ્રોની વાત કરીએ કે 300 જેટલા વિદ્યાર્થીઓ ધ્યાને લઈ તાલુકા કક્ષાએ પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવશે. જો તેનાથી ઓછા વિદ્યાર્થીઓની સંખ્યા હશે તો નજીકના તાલુકામાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવશે. ત્યારબાદ માર્ગદર્શક સૂચનાઓ અહીંયા આપવામાં આવેલી છે, તે વાંચી શકો છો. અને અગત્યની સૂચનાઓ છે તે વાંચી શકો છો. તો મિત્રો આ હતી શ્રી PK ત્રિવેદી, અધ્યક્ષ શ્રી રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગરનો ઓફિશિયલ જે પરિપત્ર છે, ઓફિશિયલ જાહેરનામું છે તે આપણે જોયું. તો મિત્રો આ વિડીયો તો એ NMMSના પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ અપડેટ લઈને હતો કે તેમની પરીક્ષાની જાહેર તારીખ છે જે જાહેર કરી દેવામાં આવી છે, તો તે પ્રમાણે તેઓ તૈયારી શરૂ કરી દે અને તેમને બધાને ઓલ ધ બેસ્ટ. તો આજનો વિડીયો હતો એ કેવો લાગ્યો જરૂર કહેજો. વિડીયો ગમે તો લાઇક કરી દેજો, તેને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને તમને નવા અપડેટ્સ મળતા રહે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.